ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે 4 પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મો અને એને રિલેટેડ દાખલાઓ, થોડા બેઝિક સૂત્રો આધારિત જોયા. હજી આપણે વધુ એના દાખલાઓ જોવાના છીએ, પણ માત્ર એક માટે થિયરી બાકી રહી જાય છે, એટલે આપણે નેક્સ્ટ થિયરી જોઈએ છીએ. અને થિયરી છે અસામાન્ય આણ્વીય દળ અને દ્રાવ્યનું સુયોજન એસોસિએશન અને વિયોજન ડિસોસિએશન. વિદ્યાર્થી મિત્રો, 4 પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મો જોઈએ. એમાં સૌથી પહેલો છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બરાબર, એનું સૂત્ર છે P10 - P1 ના છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ W2 into M1 ના છેદમાં M2 into W1. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રાયોગિક મૂલ્ય છે બાષ્પ દબાણનો ઘટાડો. દ્રાવક કરતા દ્રાવણમાં દ્રાવ્ય ઓગાળો એટલે બાષ્પ દબાણ ઘટી જાય. ચલો, એ પ્રાયોગિક મૂલ્ય મૂકી દો અને કોઈ તમે દ્રાવકમાં અજ્ઞાત દ્રાવ્ય ઓગાળ્યો છે અને એનું આણ્વીય દળ શોધવું છે, તો આ સૂત્ર વાપરી શકાય. ટૂંકમાં એ રાઉટના નિયમનું સૂત્ર છે, એમાં M2 ને સૂત્ર કરતા બનાવ્યું. આ પ્રાયોગિક મૂલ્ય મૂકી દેવાનું. એ જ રીતે એક બીજો સંખ્યાત્મક ગુણધર્મ હતો ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુનો ઘટાડો. દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે. સૂત્ર કંઈક આવું હતું, ∆Tf = Kf × M. M એટલે W2 × 1000 ના છેદમાં M2 × W1. એમાં પ્રાયોગિક મૂલ્ય આ છે. ઠાર બિંદુનો ઘટાડો કેટલો થયો એ આપણે નોંધી લેવાનું. એમાં જો આપણે M2 ને સૂત્રનો કરતા બનાવીએ, પ્રાયોગિક મૂલ્ય મૂકી દઈએ, તો આપણને અજ્ઞાત દ્રાવ્ય ઓગાળ્યો હોય એનું આણ્વીય દળ મળી જાય. એ જ રીતે એક બીજો ગુણધર્મ છે, એ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. એના સૂત્રમાં M2 ને સૂત્રનો કરતા બનાવો તમે, તો શું થાય? ∆Tb એ પ્રાયોગિક મૂલ્ય. આ ટાઈપનું સૂત્ર છે ∆Tb = Kb × M. બરાબર, તો અહીંયા આગળ તમે સૂત્રનો કરતા M2 ને બનાવો એટલે Kb × 1000 × W2 ના છેદમાં ∆Tb × W1. અને એ જ રીતે એક ચોથો ગુણધર્મ છે, અને એ છે અભિસરણ દબાણ માપન પદ્ધતિ. એનું સૂત્ર છે π = WRT/mv. હવે આમાં સૂત્રનો કરતા m ને બનાવો તો શું થાય? WRT/πv. π છે પ્રાયોગિક મૂલ્ય, સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય. ઓકે ઓકે. તો મિત્રો, 4 સંખ્યાત્મક ગુણધર્મના પ્રાયોગિક મૂલ્ય બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુ અવનયન, ઉત્કલન બિંદુ ઉન્નયન કે અભિસરણ દબાણ. બરાબર, દ્રાવકથી દ્રાવણ બનાવો ત્યારે આ સંખ્યાત્મક ગુણધર્મોમાં શું ફેર પડે છે પ્રાયોગિક રીતે નોંધી લઈએ આપણે. અને એના સૂત્રમાં આણ્વીય દળ M2 ને સૂત્ર કરતા બનાવીએ, તો આપણને ધ્યાન રાખજો, પ્રાયોગિક રીતે એ પદાર્થનું આણ્વીય દળ મળે. શું મળે? આણ્વીય દળ મળે. બરાબર, આણ્વીય દળ શોધવા માટેના દાખલાઓ પણ આપણે શીખ્યા. પણ મિત્રો, એ આણ્વીય દળ આપણને મળવું જોઈએ, રિયલ આણ્વીય દળ મળવું જોઈએ, એના કરતા ક્યાં તો વધારે મળશે ક્યાં તો ઓછું મળશે. કેટલાક કિસ્સાઓમાં બરાબર એનું રિયલ આણ્વીય દળ હોય એના કરતા વધારે કે ઓછું મળે, તો એવા આણ્વીય દળને આપણે કહેશું અસામાન્ય આણ્વીય દળ, એબનોર્મલ મોલાર માસ. બરાબર, રિયાલિટી એ આણ્વીય દળમાં નથી, એબનોર્મલ મોલાર માસ. પણ યાદ રાખજો, નોર્મલ મળવાના બદલે અથવા સામાન્ય મળવાના બદલે અસામાન્ય શા માટે મળે? તો એના પાછળના કેટલાક કારણો છે. ધ્યાન રાખજો, દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળો ત્યારે ક્યાં તો એનું સુયોજન થાય એસોસિએશન, ક્યાં તો એનું વિયોજન થાય ડિસોસિએશન.
એના કારણે આપણને અસામાન્ય આણ્વીય દળ મળે. પણ છે શું વિયોજન સુયોજન? બરાબર. અત્યાર સુધી આપણે ઉદાહરણ લીધા તમે જોજો પાણીમાં ગ્લુકોઝ. તમે ગ્લુકોઝ પાણીમાં ઓગાળો તો મિત્રો 1 મોલ ગ્લુકોઝ ઓગાળ્યો હોય તો અંદર પાર્ટિકલ પણ 1 મોલ જ થાય, એમાં કઈ વધઘટ નહીં થાય. કેમ કે એનું દ્રાવકની અંદર દાખલ થતા સુયોજન કે વિયોજન થવાનું નથી. પાર્ટિકલ છૂટા પણ નહીં પડે, પાર્ટિકલ ભેગા પણ નહીં થાય. વિયોજન થવું એટલે છૂટા પડવા, સુયોજન થવું એટલે ભેગા થવા. પાણીમાં યુરિયા ઓગાળો, પાણીમાં ખાંડ ઓગાળો, પાણીમાં ગ્લુકોઝ ઓગાળો, તમે જેને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કહો છો, વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કહો છો, આવા પદાર્થોને ઓગાળશો તો ધ્યાન રાખજો સુયોજન કે વિયોજન થવાનું નથી. તો આપણને આ પ્રાયોગિક પદ્ધતિ વડે આણ્વીય દળ મળે, અસામાન્ય નહીં મળે. કેવું મળશે? સામાન્ય. પરંતુ જો વિયોજન કે સુયોજન થયું તો સામાન્ય નહીં મળે, નોર્મલ નહીં મળે, સાચું નહીં મળે, પણ કેવું મળશે? અસામાન્ય કે એબનોર્મલ કે ખોટું મળશે. કારણ જોઈએ. સૌથી પહેલા કારણ આપણે વિયોજન માટે સમજવું છે. મિત્રો, દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળો અને અંદર વિયોજન થાય એટલે પાર્ટિકલ્સ છૂટા પડવાના. એક્ઝામ્પલ જોઈએ. જો માની લો કે કોઈ આયનીય સંયોજન છે, NaCl KCl જેવું, બરાબર, એને તેમ પાણીમાં ઓગાળો તો ધ્યાન રાખજો દ્રાવણ બને એની અંદર એના ધન અને ઋણ આયનો છે છૂટા પડે. માનો કે 1 મોલ પાણી, 1 કિલોગ્રામ પાણી લઉં અને એની અંદર 1 મોલ KCl ઓગાળો તો KCl ની મોલાલિટી 1 મોલલ થવાની, 1 મોલલ. કેમકે પ્રતિ કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલ. તો આપણે શું સમજીએ કે ભાઈ એ દ્રાવણમાં પાર્ટિકલ્સ સંખ્યા કણોની સાંદ્રતા 1 મોલલ છે, પણ નહીં. કેમકે દ્રાવક ધ્રુવીય છે અને આયનીય પદાર્થ છે એટલે આયનો છૂટા પડશે. દ્રાવણમાં ધ્યાન રાખજો દ્રાવ્ય કણોની સંખ્યા વધી જાય, છૂટા પડે, અને એને જ આપણે વિયોજન થયું કહીએ. યાદ રાખજો જેટલા પણ પ્રાયોગિક મૂલ્યો, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુ અવનયન, ઉત્કલન બિંદુ ઉન્નયન કે અભિસરણ દબાણ, જે કઈ પ્રાયોગિક રીતે મેળવવામાં આવે, ધ્યાન રાખજો કયા પાર્ટિકલ છે એના ઉપર આધાર નહીં રાખે, કેમ કે સંખ્યાત્મક ગુણધર્મો છે. આધાર રાખશે પાર્ટિકલ્સની સંખ્યા ઉપર. તો 1 મોલ KCl ને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળો તો KCl માંથી ધ્યાન રાખજો K+ અને Cl- એમ 2 પ્રકારના આયનો છૂટા પડે. આપણે સમજીએ છીએ 1 મોલલ દ્રાવક, નંબર ઓફ પાર્ટિકલ 1 મોલ, પણ ધ્યાન રાખજો અંદર સંખ્યા કણની સાંદ્રતા બમણી થઈ જાય. 1 મોલ ધન આયન, 1 મોલ ઋણ આયન, 2 મોલલ થઈ જાય પાર્ટિકલ્સ. ધ્યાન રાખજો આ જે કઈ પ્રાયોગિક મૂલ્ય તમે નોંધો છો એ કોના ઉપર આધાર રાખશે? સંખ્યા કણોની સાંદ્રતા ઉપર. ગણતરી પ્રમાણે 1 મોલલ થવું જોઈએ, પણ અંદર સંખ્યા કણની સાંદ્રતા બમણી થઈ તો હું આ માનો કે ઉત્કલન બિંદુ ઉન્નયન નોંધું, દ્રાવકનું ઉત્કલન બિંદુ, પછી દ્રાવણ બનાવ્યું KCl નું, પછી ઉત્કલન બિંદુ નોંધું. ઉત્કલન બિંદુ ઉન્નયન નોંધું તો મળવું જોઈએ એના કરતા બમણું મળશે. માની લો કે પાણીનો Kb 0.52 છે તો 1 મોલર પાર્ટિકલ્સની સાંદ્રતા હોય 0.52 વધે, પણ એ તો K+ ને Cl- 2 મોલર. તો એ KCl નું દ્રાવણ છે એના ઉત્કલન બિંદુનો વધારો મને મળશે 1.04 કેલ્વિન. કેટલો મળશે? 1.04 કેલ્વિન. અને એ 1.04 કેલ્વિન અહીંયા મૂકું, રિયલમાં મળવો જોઈએ 0.52, કેમ કે મેં દ્રાવણ બનાવ્યું છે મોલર. તો 1.04 મૂકું 0.52 ના બદલે, એટલે છેદ બમણો થયો. આણ્વીય દળ અડધું થાય. છેદ બમણો થતા આણ્વીય દળ અડધું થાય. એ KCl નું આણ્વીય દળ મને મળવું જોઈએ 74.5 ગ્રામ. K+ ને Cl- ના પરમાણુ ભારનો સરવાળો કરતા નોર્મલ, સામાન્ય. પણ મિત્રો એવું નથી થતું, ધ્યાન રાખજો. એનું આણ્વીય દળ મને મળે છે કેટલું? 37.35 ગ્રામ પર મળે.
1 મોલ KCl નું મળવું જોઈએ 74.5, પણ નહીં, 2 મોલ KCl નું દળ મને મળે 74.5 મતલબ કે મને આણ્વીય દળ મળવું જોઈએ એના કરતા અડધું મળે છે. એ અડધું મળ્યું એ જ અસામાન્ય આણ્વીય દળ. કેમ કે અંદર જઈને પાર્ટિકલ્સ બમણા થઈ ગયા તો હું ઠાર બિંદુ અવનયન નોંધું તો બમણું થશે. અભિસરણ દબાણમાં નોંધું થવું જોઈએ એના કરતા બમણું થશે. ડેલ્ટી એફ બમણો થશે. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બમણો થશે. બધા છેદમાં છે. પ્રાયોગિક મૂલ્ય, સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય. અને એટલે આપણે કહી શકીએ કે દ્રાવ્યના વિયોજનના કારણે સંખ્યાત્મક ગુણધર્મથી મળતું પ્રાયોગિક આણ્વીય દળ, આ M2 આ રીતે આપણે શોધીએ પ્રાયોગિક આણ્વીય દળ કહેવાય. એના સાચા આણ્વીય દળ કરતા ખોટું અને ઓછું મળે, ખોટું અને છોટું મળે, જેને અસામાન્ય આણ્વીય દળ, એબનોર્મલ મોલાર માસ કહેવાય. હવે તમને વિદ્યાર્થી મિત્રો થોડો આઈડિયા આવતો હશે. માની લો કે હું આ KCl ઓગાળું છું, એના બદલે મેં માનું કે CaCl MgCl2 ઓગાળ્યો હોત તો એક Mg+2 છૂટો પડે, 2 Cl- છૂટા પડે. તો 1 મોલ પદાર્થ ઓગાળું છું, 2 મોલ ધન, 1 મોલ ધન આયન ને 2 મોલ ઋણ આયન છૂટા પડે. તો 1 માંથી પાર્ટિકલ 2 ના બદલે કેટલા છૂટા પડે? 3. નંબર ઓફ પાર્ટિકલ 3 ગણા થાય તો આ સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય મળવું જોઈએ એના કરતા 3 ગણું થાય. છેદ 3 ગણો થાય તો આણ્વીય દળ ત્રીજા ભાગનો મળે. ખોટું અને છોટું, ખોટું અને ઓછું મળે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બીજી એક વાત જોઈએ. ચાલો, વિયોજન થાય તો આપણને પ્રાયોગિક રીતે મળતું આણ્વીય દળ અસામાન્ય મળશે. આ વાત ક્લિયર? કેમ કે અંદર જઈને પાર્ટિકલ્સ છૂટા પડે છે. જેટલા વધારે છૂટા પડે એટલું ધ્યાન રાખજો, ખોટું અને વધુ ઓછું મળશે. જેટલા વધુ પાર્ટિકલ્સ છૂટા પડે. હજી તમે વિચારી શકો, માનો કે AlCl3 હોત તો કે 1 Al+3 3 Cl-, 1 ના 4 પાર્ટિકલ થાય. તો આ સંખ્યાત્મક ગુણધર્મોના પ્રાયોગિક મૂલ્ય છે 4 ગણા મળે, આણ્વીય દળ ચોથા ભાગના મળે. બરાબર. બીજું એક કારણ બની શકે અસામાન્ય આણ્વીય દળ માટેનું છે, એ છે સુયોજન, ડિસોસિએશન, અને બીજું શું? એસોસિએશન. ક્લિયર છે આટલું વિદ્યાર્થી મિત્રો? એના પછીનો બીજો આપણે ટોપિક જોવો છે એ છે સુયોજન. કયો? સુયોજન. જોઈએ, ચાલો. સ્ટોપ કરવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે સુયોજન, એસોસિએશન. આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. બરાબર. આમ તો તમને આઈડિયા તો આવ્યો હશે કે પહેલામાં દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળતા છૂટા પડતા હતા પાર્ટિકલ. અહીંયા આગળ દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળો તો ધ્યાન રાખજો, એના અણુઓ કે આયનો જે કાંઈ હોય ભેગા થાય છે. આને સુયોજન કહેશું. એક એક્ઝામ્પલ લઈએ. એસિટિક એસિડના CH3COOH ધ્રુવીય અણુ છે. કે CH3CO બંધ પણ ધ્રુવીય, પછી COOH બંધ પણ ધ્રુવીય, OH વધારે છે. એસિટિક એસિડના 2 અણુ બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવક માં ઓગાળો તો ધ્યાન રાખજો, બેન્ઝીન તો અધ્રુવીય છે, પણ એસિટિક એસિડના અણુ લીધા એ ધ્રુવીય છે, OH બંધ ધરાવે છે અને CO બંધ પણ ધરાવે છે. તો એના કારણે શું થાય તો કે એના 2 અણુઓ જોડાઈને ડાયમર બની જાય, દ્વિઅણુ બની જાય. એટલે કે 2 એસિટિક એસિડના અણુઓ ભેગા થઈને એક પાર્ટિકલ બને. આવું થશે, ધ્યાન રાખજો. હાઇડ્રોજન બંધમાં એક એસિટિક એસિડનો અણુ છે CH3COOH, બીજો પણ છે CH3COOH. તો એક અણુના OH નો H, બીજાના કાર્બોનિલનો O. પહેલાનો કાર્બોનિલનો O તો બીજાના OH નો H ની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાઈ જાય. કયો બંધ છે અહીં આગળ? H બંધ. એના કારણે દ્વિઅણુ બની જાય. હવે માનો કે એક મોલર દ્રાવણ બનાવતો 1 કિલોગ્રામ બેન્ઝીન લો અને એમાં 1 મોલ એસિટિક એસિડ નાખો. આપણે તેમ કે એક મોલર દ્રાવણ છે, અંદર પાર્ટિકલ્સની સંખ્યા પણ 1 મોલ છે, પણ અંદર 2 ના 1 થયા તો અંદર પાર્ટિકલની સંખ્યા 0.5 મોલ થઈ ગઈ.
અને બધા પ્રાયોગિક મૂલ્ય તમે નોંધો કોના ઉપર આધાર રાખે? સંખ્યાકણોની સાંદ્રતા, સંખ્યાત્મક ગુણધર્મો છે, બરાબર? કયા પદાર્થ ઓગાળો છો, આયન અણુ કે કોને ઓગાળો, એના ઉપર આધાર નહીં રાખે. અને એના કારણે ધ્યાન રાખજો, આપણને આ સંખ્યાત્મક ગુણધર્મો મળશે એ મળવા જોઈએ એના કરતા અલગ મળશે, ઓછા મળશે, કે દ્વિઅણુ બની છે. તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે આ ઘટના માત્ર નીચા પર આવે વિદ્યુત અચળાંક અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા તો દ્વિધ્રુવ અચળાંક ધરાવતા દ્રાવક હોય ત્યારે જ થાય. હું ફરી કહું, એ એસિટિક એસિડના અણુઓ હાઇડ્રોજન બંધ રચે છે, પણ હું બેન્ઝીનમાં જો ઓગાળું જે અધ્રુવીય છે, અધ્રુવીય પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક નીચો હોય, તો એ દ્રાવક છે એ વધારે પડતું એસિટિક એસિડના ધ્રુવીય બંધો સાથે ઇન્ટરેક્શન નહીં કરે. તો હા, એસિટિક એસિડના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, કેમ કે ડાઇલેક્ટ્રિક અચળાંક એનો નીચો કોઈ આવા ધ્રુવીય બંધને તોડશે નહીં, એટલો બધો સક્ષમ દ્રાવક નથી. પણ હા મિત્રો, ધ્યાન રાખજો, એ જ એસિટિક એસિડને પાણીમાં ઓગાળો, એસિટિક એસિડ છે CH3COOH, અને એને જો હું પાણીમાં ઓગાળું તો મિત્રો ત્યાં ડાયમર નહીં બને. કેમ? કે તો વધારે ઊંચો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવે છે, અણુમાં કોઈ જગ્યાએ ધ્રુવીય બાંધો હોય તો એની સાથે ઇન્ટરેક્શન કરીને એને વીક પાડે, નબળો પાડે, તો આ ધ્રુવીય બંધો OH છે તોડી કાઢે. અને શું મળે મને? CH3COO માઇનસ અને વત્તા H3O પ્લસ. એક પાર્ટિકલ હતો, એમાં કેટલા થયા? 2. એટલા માટે કહું છું, ધ્યાન રાખજો, નીચો પરાવૈદ્યુત અચળાંક અથવા નીચો ડાઇલેક્ટ્રિક અચળાંક હોય આવા દ્રાવકોમાં સુયોજન થશે અણુનું, નહીતર એ OH બંધનું વિયોજન કરાવશે. પાવરફુલ દ્રાવક હોય તો, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચો હોય, તો અણુના ધ્રુવીય બંધને તોડી શકે, તો ત્યાં વિયોજન થાય, ધ્યાન રાખજો. એટલા માટે ફરી બોલું છું, આ ઘટના માત્ર નીચા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રાવકમાં જ બનશે. તો એની અસર શું થશે? જો એસિટિક એસિડના 2 અણુ સુયોજિત થઈને દ્વિઅણુ બનાવે તો અંદર નંબર ઓફ પાર્ટિકલ અડધા થઈ ગયા, ધ્યાન રાખજો. નંબર ઓફ પાર્ટિકલ અડધા થઈ ગયા તો ધ્યાન રાખજો, પ્રાયોગિક રીતે હું ΔTF નહોતું કે પ્રાયોગિક રીતે ΔTB નહોતું, કેવા મળવાના મને? સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્ય છે હોવા જોઈએ એના કરતા અડધા. 1 મોલના બદલે 0.5 મોલ સંખ્યાકણની સાંદ્રતા થઈ ગઈ. એક દ્વિઅણુ છે, એક પાર્ટિકલ તરીકે વર્તે. તો પછી એ સંખ્યાત્મક ગુણધર્મની વેલ્યુ મૂકું, છેદ અડધો થવા સૂત્રમાં, તો આણ્વીય દળ બમણો થાય. અને એટલા માટે ધ્યાન રાખજો, મળતા આણ્વીય દળ એના અપેક્ષિત કે સામાન્ય કે નોર્મલ આણ્વીય દળ કરતા કેવા મળશે? બમણા. તેના વિયોજનમાં શું થતું હતું? અડધા. અહીંયા ધ્યાન રાખજો, આણ્વીય દળ મોટા અને ખોટા મળે. પહેલામાં કેવા મળતા હતા? ખોટા અને છોટા. અહીંયા મોટા અને ખોટા. યાદ રાખવા માટે. ક્યારે? સુયોજન થાય ત્યારે. બરાબર? એવું જરૂરી નથી કે ભાઈ આ જ ઉદાહરણ આવે. હું આગળ એસિડિક એસિડના બદલે બેન્ઝોઇક એસિડ લઈ લઉં, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, નવો કોઈ ફેર કરવા નથી. આગળ C6H5 બેન્ઝીન સાથે COH, અહીંયા આગળ પણ C6H5 બેન્ઝોઇક એસિડના 2 અણુ. બરાબર? માની લો કે હું ફિનોલ લઈ લઉં, ચાલો. C6H5OH, બીજો ફિનોલનો અણુ C6H5OH, બંને હાઇડ્રોજન બંધ. અહીંયા આગળ શું અધ્રુવીય દ્રાવક લઉં તો ડાયમર બની શકે ફિનોલનો પણ. એસિટિક એસિડ મતલબ કાર્બોક્સિલિક એસિડ, ફિનોલિક OH સમૂહ ધરાવતા અણુઓ હોય તો ત્યાં આગળ એનું ડાયમરાઇઝેશન થશે, દ્વિઅણુ બનશે. હા, કન્ડિશન શું? બેન્ઝીન છે, કેરોસીન છે, ખ્યાલ આવે છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, આમાં કોઈ અધ્રુવીય દ્રાવક હોવું જોઈએ. શું હોવું જોઈએ? અધ્રુવીય દ્રાવક. તો વિદ્યાર્થી મિત્રો, કોને કહેશું અસામાન્ય આણ્વીય દળ? તો કે સંખ્યાત્મક ગુણધર્મથી મળતું આણ્વીય દળ. ફરી હું બોલું છું, સંખ્યાત્મક ગુણધર્મથી મળતું આણ્વીય દળ
તેના અપેક્ષિત આણ્વીય દળના મૂલ્ય કરતા ધ્યાન રાખજો ક્યાં તો વધુ મળે અને ક્યાં તો ઓછું મળે તો આવા આણ્વીય દળને આપણે શું કહેશું? અસામાન્ય આણ્વીય દળ, એબનોર્મલ મોલાર માસ. તો આ સૂત્રોની અંદર તમને અસામાન્ય આણ્વીય દળ મળે છે, એમાં કરેક્શન કરીને પાછું એને સાચું કરવું હોય તો એના માટે એક વોન ટુ હોફ નામના વૈજ્ઞાનિકે એક અવયવ દાખલ કર્યો, આ સૂત્રોમાં દાખલ કરી દેવાનો. એટલે ભલે સુયોજન કે વિયોજન થતું હોય પણ એના કારણે તમને આણ્વીય દળ ખોટું મળે છે નહીં મળે. ખ્યાલ આવે છે? અને એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચર જોઈશું.